પોરબંદરમાં ભાગવત સપ્તાહના 5મા દિવસે મહેર સમાજની વિકાસ કથા પુસ્તકનું વિમોચન કરાયું હતું. પોરબંદર ચોપાટી મેળા મેદાન ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઈમા લીરબાઈમાં તેમજ પુતિયાઈમાં પ્રેરિત સર્વ સમાજ માટેની કથા સપ્તાહના 5મા દિવસે ભાગવત કથાની શરૂઆત પૂર્વે યજમાનો દ્વારા પોથી પૂજન બાદ મુખ્ય યજમાનો, સહયજમાનો અને ભોજનના દાતાઓના હસ્તે મંચ ઉપર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મહેર સમાજને, જેની ઘણા સમયથી પ્રતીક્ષા હતી તેવા મહેર સમાજની વિકાસ ગાથા પુસ્તકના પ્રિન્ટ અને ડિજિટલ વર્ઝનનું તેમજ પૂજ્ય માલદેવ બાપુ લિખિત પુસ્તક મહેર જવા મર્દોના ડિજિટલ વર્ઝનનું વિમોચન પૂજ્ય ભાઈશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પુસ્તકના નિર્માણમાં આર્થિક અનુદાન આપનાર, પુસ્તક તૈયાર કરવામાં પોતાનો સમય, શક્તિ અને જ્ઞાનનો અમૂલ્ય ફાળો આપનાર ભાઈ બહેનો તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓળેદરા તથા ઉપપ્રમુખો બચુભાઈ આંત્રોલિયા, લાખાભાઈ કેશવાલા, સાજણભાઈ ઓળેદરા, નવખણભાઈ મોઢવાડિયા, અરજણભાઈ બાપોદરા તથા કારાભાઈ કેશવાલા તેમજ સ્વામી પરમાત્માનંદજી વગેરે મહાનુભાવોના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે પુસ્તકની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરી અને આ સુંદર પુસ્તક તૈયાર કરવામાં સહભાગી બનનાર સૌ કોઈને તેમજ આ પુસ્તકના પ્રકાશન બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલને અભિનંદન પાઠવ્યા હતા. આ પુસ્તકને તૈયાર કરવા માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલજીભાઈ ઓળેદરાના માર્ગદર્શન નીચે એક લેખન સમિતિ બનાવવામાં આવી હતી. પુસ્તક નિર્માણના આ ભગીરથ કાર્યમાં સમગ્ર ટીમના વડા તરીકે કેનેડા સ્થિત ડોક્ટર અર્જનભાઈ કેશવાલા અને સમગ્ર સંકલનમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ બચુભાઈ આંત્રોલિયાનો સિંહ ફાળો છે. આ ઉપરાંત સ્વર્ગીય હરદાસભાઈ સુત્રેજા એટલે કે બચુભાઈ, રાણાભાઈ કડછા અને તેમના પુત્ર કેશુભાઈ, વિજયભાઈ અને રામસિંહભાઈ સુંડાવદરા, રામભાઈ સિસોદિયા ફ્રોમ USA, ડૉક્ટર બાલુભાઈ ઓળેદરા ફ્રોમ કેનેડા, વેજાભાઈ ઓળેદરા ફ્રોમ UK, ભીમાભાઈ ખૂટી ફ્રોમ USA, અર્જનભાઈ કડેગિયા, પોપટભાઈ ખૂટી, જયશ્રીબેન ગરેજા, કરશનભાઈ રામભાઈ ઓળેદરા, કૃણાલભાઈ ઓળેદરા, હિનાબેન દાસા, આર્ટિસ્ટ કરશનભાઈ દેવશીભાઈ ઓળેદરા વગેરેએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે. નિપુલ પોપટ, પોરબંદર. આપણા પુસ્તકના પરિચય માટે આવે છે. પધારો નો તમે. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય ભાઈ શ્રી, આપણા આદરણીય સંત શ્રી પરમાનંદજી, જે આપણી સંત પરંપરાનો એક તેજસ્વી સિતારો અત્યારે આપણી વચ્ચે છે, આદરણીય ભરતભાઈ, જે અત્યારે નાદુરસ્ત તબિયતને કારણે આવી ન શક્યા, પણ શાંતાબેનના ચરણોમાં પ્રણામ પાઠવું છું. મિત્રો, આજે આપણા લેખક મિત્રોએ જે પુરુષાર્થ કર્યો છે એ હું માનું છું કે છેલ્લા 100 વર્ષમાં મેર જ્ઞાતિ વિશે આટલી સમૃદ્ધ માહિતી બીજા કોઈ પુસ્તકમાં મળતી નથી. હમણાં જ પોપટે કીધું કે એની પાછળ અમે કેટલી ખંત લીધી છે, અને એ પુસ્તકમાંથી પસાર થતાં મને એમ લાગ્યું કે અમે જ્યારે જુવાન હતા અને ખાસ કરીને મેર જ્ઞાતિનો ઇતિહાસ ભેગો કરવા ઘેડ અને બરડો પંથક રખડતા, ખાસ કરીને સંતો, મહિલાઓનું જીવનચરિત્ર, મારી સાથે મારા ગુરુ મણિભાઈ વોરા હતા, મોહનપુરી ગોસ્વામી હતા, વસરામભાઈ હતા, રાજેન્દ્રસિંહ હતા, પણ ત્યારે અમને અમુક માહિતી નહોતી મળી. એ મને આ પુસ્તકમાંથી મળી છે. એ આ પુસ્તકની ઉપયોગિતા કે આટલા વર્ષ પછી જેની શોધ 50 વર્ષ પહેલાં કરેલી એની માહિતી નથી મળી. હું બધી જ વાત તો આપણે નહીં કરું, કારણ કે આપણી પાસે સમય નથી અને પૂજ્ય ભાઈશ્રીની ભાગવત વાણી આપણે સાંભળવી છે. પણ મને
જે વિશિષ્ટ ઘટનાઓ લાગી આ પુસ્તકમાં, એ 2 દાખલાઓ હું આપને આપીશ. કે કેનેડાથી અમારો અર્જુન એ તો ક્યાંથી ક્યાં પહોંચીને કેટલી માહિતી નથી એની મોકલાવી. મને એમ થયું કે વાહ વાહ, મણિભાઈ તો વિસાવાડાના જ, એમના પિતાશ્રી પુરુષોત્તમભાઈ વોરા વિસાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય હતા. એના ગઢમાં મણિભાઈનું બચપણ વીત્યું, પણ છતાંય વિસાવાડાની પૂરી માહિતી અમને મળી નહોતી. ને આજે આ ગ્રંથમાં જેને અમે શોધતા હતા એવા 2 રેર, એમ વિરલ કહેવાય એવા, જો એનું વ્યવસ્થિત જીવન ચરિત્ર લખવામાં આવે તો ગુજરાતના પ્રખ્યાત સંત મહિલાઓમાં એ 2ની ગણના થાય. તમે કલ્પના પણ નહીં કરી શકો. ભાઈશ્રીને તો બહુ જ આનંદ થશે કે આવી મેર કન્યા પણ હોઈ શકે. એક તો છે વિસાવાડાની લાખીબેન કેશવાલા. લાખીબેન નાનપણથી સિદ્ધેશ્વર મહાદેવ, ત્યાં સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, અને માત્ર શિવ કોણ જાણે કેવી રીતે પણ 12 જ્યોતિર્લિંગના નામ એને મોઢે. મણિભાઈ કહેતા કે આ લાખી જ્યાં ત્યાં રહે નહીં, અને થયું એમું એના જીવનમાં. એ તો આપણા સમાજ જાણે છે કે આપણે સ્ત્રીઓને બહુ સુખ દીધું નથી, આપણે એમાં બહુ બહેનોએ તાળી પાડી. પણ એમ છે એ લીરબાઈ માના જીવનમાં, પુતિમાના જીવનમાં આ ઘટનાઓ બની છે. હવે બન્યું શું, લાખીબેનનું એને શિવજી સાથે એવી આત્મીયતા કે ભાઈશ્રી એ હરદ્વાર વયા જાય છે, અને હરદ્વારથી પાછા રામગઢ આવે છે. અને રામગઢમાં 20 દિવસ પહેલાં એણે એમ કીધું કે મારું મૃત્યુ નક્કી છે, પણ મારી ઈચ્છા એવી છે કે મારા શરીરને અગ્નિદાહ ન દેતા, મારા શરીરને દાટશો નહીં, મારા શરીરને સોમનાથને ચરણે દરિયામાં વહાવી દેજો. અને આમાંથી કોઈ સાક્ષી હશે એના કે જે લાખીબાઈએ અમને એમ છે કે રામ વાવમાં દેહ છોડ્યો, પણ આ પુસ્તકમાં એમ છે કે રામગઢમાં દેહ છોડ્યો. એ જે હોય તે, પણ એમને સોમનાથના દરિયે લઈ જવામાં આવ્યા અને જલ સમાધિથી એના દેહનું વિલીનીકરણ કરવામાં આવ્યું. ગુજરાતમાં રેર કિસ્સો છે કે કોઈ સંત મહાત્મા, જો કે આપણે ત્યાં એવા બીજા છે, આપણા શ્રી મહાપ્રભુજીએ જલ સમાધિ લીધેલી, ચૈતન્યએ દરિયામાં સમાધિ લીધેલી, એવા છે ઘણા સંત કવિ. ઈશ્વરદાસજીએ કચ્છની અખાતમાં જલ સમાધિ લીધેલી. લાખીબેન આવી રીતે એનો દેહ છોડે છે. એના ચમત્કારની એ કેવી રીતે 12 જ્યોતિર્લિંગને યાદ કરતા, અને કોઈ વખત તો રાતની રાતો સિદ્ધેશ્વર મહાદેવની પાસે પડ્યા રહેતા, એની ઘણી ઘટનાઓ છે. મણિભાઈએ પણ આની નોંધ લીધી છે, મોહનપુરીએ પણ ટૂંકી નોંધ લીધી છે. પણ આ પુસ્તકમાં એટલું ઊંડું કામ આ મિત્રોએ કર્યું છે કે એમાંથી ઘણી વિગત મને મળી. એના કુટુંબીજન વિશે પણ એ પુસ્તકમાં છે. એટલે આ પુસ્તકનું આટલું મહત્વ. બીજા જે સંત મહિલા છે એ તો રેરમાં રેર કેસ છે કે મેરની દીકરી જૈન સાધ્વી બને, અને જૈન સાધ્વી બને એટલું જ નહીં, પણ જૈનના તે વખતના મોટા મોટા સંતો અને તીર્થંકરો અને આચાર્યો એ પારસનગર અમદાવાદમાં છેલ્લે એની દેહ છોડ્યો. આ માહિતી અમને પણ હતી અને આ પુસ્તકમાં પણ છે. હવે એનું નામ વેજી ઓળેદરા. વેજી ઓળેદરા ને કોણ જાણે કેમ પણ પૂર્વજન્મના સંસ્કાર જાગ્યા કે મારે વિતરાગ થવું છે, મને આ દુનિયા નથી ગમતી. જૈન ધર્મની દીક્ષા લીધી અને વીર પ્રભાશ્રી અથવા વીર પ્રભેશ્વરી નામ ધારણ કર્યું. એ કુતિયાણામાં જે વણિક હતા એની સાથે વિદેશ પણ ગયા, પણ એ પાછા આવ્યા અને પારસનગર જૈન આશ્રમમાં રહેતા. એક જૈન મહાન વિદ્વાન વિજયશીલચંદ્ર સુરીજી મહારાજ, એણે એમ લખ્યું કે આ બાઈનું પૂર્વ જીવન મળતું નથી. એટલે મેં પત્ર લખ્યો કે પ્રભુ એ અમારા પંથકની એક મેર કન્યા છે હતી, ત્યારે તો દેહ વિલય એનો થઈ ગયેલો. દેહ વિલય 2000 પછી જ થયો, હમણાં થયો. અને મને લાગે કે
10-20 વર્ષ પહેલાં, 10-15 વર્ષ પહેલાં જ એમણે આ જીવન ચરિત્ર વાત કરી કે આ એવી એક વીર પ્રભાશ્રી પ્રભેશ્વરી એમ પણ લખ્યું છે. એમાં આપણે પણ પ્રભા ઈશ્વરી એમ લખ્યું છે કે આ કોણ છે? મેં કહું અમારા પંથકના મેર બેન છે આ. અને એ આવી રીતે કુતિયાણા પાસે હમદપરા ગામમાં એ હતા અને કુતિયાણાના એક વણિકના પરિચયમાં આવીને જૈન ધર્મે એની અંગીકાર કર્યો. આપણા પંથકમાં જેટલા સ્ત્રી સંતો છે એમાં બધી જ્ઞાતિના છે, એમાં જૈન ધર્મ અંગીકાર કરીને આવી ઉચ્ચ કક્ષાએ પહોંચનાર એકમાત્ર આપણી દીકરી છે વેદી વડોદરા. અને વીર પ્રભેશ્વરી નામથી એની દેહ છોડ્યો. તો મારે એના ત્રણેય લેખકોને હૃદયપૂર્વકના ધન્યવાદ આપવા છે કે તમે આટલું ઊંડું કામ કર્યું, આટલી ઊંડી માહિતી, ડબલ ક્રાઉન સાઇઝના 700 પેજ. અને આ મારા ત્રણેય લેખક મિત્રોને તો હું ધન્યવાદ આપું છું, આપ સૌને આપું છું જેની માહિતી આપી. પણ મારે 2 જણાનો ખાસ ઉલ્લેખ કરવો જોઈએ, અંડરલાઇન કરીને 2 જણા વિશે બોલવું જોઈએ. એક તો હમણાં જ જે આપણી પહેલાં બોલી ગયો એ પોપટ ખૂંટી, અને બીજો કરશન વડોદરા. પ્રેસને લાયક આવી ગયો પ્રેસને લાયક બધી જ મેટર પોપટે કરી. છેલ્લા 1 વર્ષથી હું એનો સાક્ષી છું. સાહેબ આમ આમ આમ, મેં કીધું બરાબર આમ. અંદર લખ્યું પણ ખરું, ક્યાંય અતિશયોક્તિ નહીં કરીએ, ક્યાંય ખોટું નહીં લખીએ. વાહ પોપટ વાહ. અને પોપટે જે 700 છાપેલા પાના, અને આપણી દીકરીનું નામ જે પોપટે લીધું એ શિક્ષિકાબેન, એ લખ્યા. છેલ્લા 2 વર્ષથી તો એની તનતોડ મહેનત હતી, પણ છેલ્લે એની ખાધું પણ નથી. અને આજે પણ ગુરુજી તમે 3:30 પહોંચી જશો, તમે 3:30 પહોંચી જશો. મેં કીધું ભલે ભાઈ હું પહોંચી જ જઈશ તું મુંજામાં. આ મેટર પોપટે તૈયાર કર્યું, એ આખું મેટર કરશન જોઈ ગયો. કરશનનું નામ પોરબંદર પંથકમાં એક સારા ચિત્રકાર, એક કટાક્ષ ચિત્રકાર પણ તરીકે પણ છે. એમણે ઘણા રાજકીય કટાક્ષ ચિત્રો લખ્યા છે, દોર્યા છે, અને છાપામાં છપાણા પણ છે. અને કરશનને પણ એમ થયું કે પાને પાને હમણાં આપણા ભરત બાપોદરાની નવલકથા બહાર પડી તો એના દરેક ચિત્રો કરશને કર્યા. એટલે મને એમ થયું કે ચિત્રકારોની તો, કારણ કે આપણા બાપુ માલદેવ બાપુ પોતે સારા ચિત્રકાર હતા. માલદેવ બાપુના ચિત્રકાર જગ પ્રસિદ્ધ જગન્નાથ અહિવાસી માલદેવ બાપુના શિષ્ય, એની અહીંયા ભાવસીજી હાઈસ્કૂલમાં એની કર્યું. અને શાંતાબેનના કાકા મોટા બાપુ કેશુભાઈ ભાવસીજી હાઈસ્કૂલમાં ચિત્રકળાના શિક્ષક. ત્યારે હું એક નંબર વિદ્યાર્થી હતો એનો. મને આનંદ છે કે હું આવા માણસોની સાથે રહ્યો, અને આવા માણસોનું ખાસ કરીને મણિભાઈને મેર વર્ગ અતિ પ્રિય હતો. એ એમ કહેતા કે આમાં શેતાનની સંખ્યા છે ને એ તો 5-25 છે, સાધુઓ વધારે છે, એ બોલતા નથી. અને મને સાચું લાગે છે, સાધુઓની સંખ્યા વધારે છે. અને આ પુસ્તક જોતા તો એમ લાગ્યું જ કે વાહ વાહ. આપણી દીકરી એક બેઠી હશે આમાં, વનિતા બહારિયા, એના પપ્પા, અને હમણાં જ જેમની દેહ છોડ્યો રાણા બોરડી આશ્રમમાં, રામભાઈ બહરિયા. આજે તમે માની નહીં શકો કે એના આશ્રમમાં 30 થી 40 સાધુઓ એકાંત ઓરડીમાં રહીએ છે. અને કોઈ સાધુ જેવો તેવો નહીં, કાં સંત, કાં જજ, કાં કલેક્ટર, કાં મોટો પ્રોફેસર, ને કાં હિન્દુસ્તાન બહારનો તત્વજ્ઞાની. સાંજે બધા એને ફરવા નીકળે, બાકી સૌએ પોતપોતાની ઓરડીમાં રહેવું. અમે એને હાસ્યમાં વેજી તાઈ કહીએ છીએ કે વેજી તાઈ અમારી આ વિમલા તાઈની કરતાંય મોટી. એટલે રાણા બોરડીમાં આજે હયાત છે. હું અત્યારે મનોમન વેજી તાઈને પણ પ્રણામ પાઠવું છું. અને મને એમ લાગે છે કે આ મિત્રોએ કરવા જેવું કામ કર્યું છે. આપ સૌનો સહકાર તો એને મળતો જ રહેશે, કારણ કે 8 પેપર ઉપર 800 પાના છાપવા એ કોઈ નાની સૂની વાત નથી. અને પરસેવો કેવો પાડ્યો હતો કે 1 વર્ષ સુધી પોપટ, અને ઘરે બેઠો બેઠો ચિત્ર કરશન. તો આ 2 જુવાન તેજસ્વીઓને મારી હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. અને પૂજ્ય ભાઈ શ્રીના ચરણોમાં વિનંતી કરું છું કે અમારી
અમારી આ કાલી ઘેલી ક્યારેક માથાભારી ગણાતી મેર પ્રજા ઉપર આપના આશીર્વાદ ઉતરો અને જે સાધુની સંખ્યા દાડે દિવસે વધતી રહો. ચાલો, જય સિયારામ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે પુસ્તકને મહાનુભાવો અને પૂજ્યભાઈ શ્રીને ચરણમાં આપણે એમને અપીલ કરીએ કે આ પુસ્તક છે આપ સૌ સમક્ષ ખુલ્લું મૂકે. તમામ મહાનુભાવોને વિનંતી છે કે આપણું પુસ્તક છે આ મેર વિકાસ ગાથા એ આપ સૌ સમક્ષ ખુલ્લું મૂકે. આ ઉપરાંત આપણે જે પુસ્તક છે, બે પુસ્તક પૂજ્ય માલદેવ બાપુનું જે પુસ્તક છે એ પુસ્તકને પણ આપણે અને આ આપણું જે વિકાસ ગાથા છે એ પુસ્તકને આપણે ઈ કન્ટેન્ટ સ્વરૂપે, અત્યારે સમય છે એ મોબાઈલ અને લેપટોપ કોમ્પ્યુટરનો જમાનો છે એટલે કોઈને ફિઝિકલ કોપી ઉપલબ્ધ ન હોય તો આપણે એમના માટેની ઈ કોપી પણ બહાર પાડી છે અને એમનું પણ અત્રેથી વિમોચન થવાનું છે. અત્યારે આ બુકના વિમોચન બાદ એટલે હું તમામ મહાનુભાવો છે આપ સમક્ષ આ આખી જે બુક છે એ બુકની અંદર આપણે 16 પ્રકરણો પાડી અને બુકને બધા જ પાસાઓને વણી લીધા છે કે આપણું જીવન પ્રાચીન અને અર્વાચીન, આપણા જ્યોતિર્ધર પૂજ્ય માલદેવ બાપુ, અધ્યાત્મ અને એમના ક્ષેત્રના સ્તંભો, પરદેશ ગમન અને તેમની સમાજ પરની અસરો, સામાજિક, શૈક્ષણિક અને સેવાકીય સંસ્થાઓ, રાજકીય, સામાજિક અને સંગઠનાત્મક નેતૃત્વ, શૈક્ષણિક અને વ્યવસાયિક ક્ષેત્ર ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર, વિવિધ ક્ષેત્રોમાં ગૌરવવંતા પદાર્પણ કરનારાઓ, સરકારી અને અન્ય ક્ષેત્રોમાં સેવાકીય પ્રદાન, સંસ્કૃતિ અને કલા ક્ષેત્રના સિતારાઓ, રમતગમત અને વ્યાયામ ક્ષેત્રે જેમની ઉજળી સિદ્ધિઓ છે એવા, વતનના રખેવાળા અને અમર શહીદો, સમાજના લાભાર્થે સમય અને સંપત્તિના દાતાઓ, પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડૂતો અને પશુપાલકો અને 100 વર્ષ જેણે પૂરા કર્યા એવા શતાયુ સાથેના સંસ્મરણો પણ આપણે વાગોળેલા છે. અને મહેર સમાજ પર થયેલા જે મહાનુભાવો દ્વારા કોઈ જે અવતરણો છે એ મુકાણા છે એવા, અથવા તો જેમને શોધ મહાનિબંધો મૂક્યા છે એમને બધાને આમાં સમાવી અને આપણે આ પુસ્તક છે એ તૈયાર કર્યું છે. આ પુસ્તક છે આપ સૌ સમક્ષ વિમોચન થઈ ગયું છે. આપ વધુમાં વધુ આ પુસ્તક છે વસાવો અને બીજાને વાંચવા માટે આપો. જે લોકોએ સંશોધનાત્મક કાર્ય કરવું છે, PhD કરવું છે તો એમને આ સમાજ છે આકર્ષે છે, એટલા માટે એમને માહિતી પૂરતી મળી રહે એમના ઉદ્દેશ સાથે આ સુંદર મજાનું પુસ્તક છે આપ સૌ સમક્ષ મુકાયું છે. હવે આપણે વિનંતી કરીએ ઈ કન્ટેન્ટ ઉપર જે આપણું પૂજ્ય માલદેવ બાપુ છે એમના દ્વારા લિખિત જે આપણું પુસ્તક છે એ પુસ્તક મેર જવા મરદો એમને આપણે ઈ કન્ટેન્ટ સ્વરૂપે આપણે મૂકવાનું છે. એટલે આપણે એમના ઉપર એક જે આપણી સ્ક્રીન ઉપર અને આપણા લોગો છે એ એમનો આવશે, ત્યારબાદ એમની ઉપર તમે QR કોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એ પુસ્તક છે એ ખુલશે. તો આજે આપણે પૂજ્ય માલદેવ બાપુ લિખિત જે મેર જવા મરદો છે એમના માટે હું ટેકનિકલ વિભાગમાંથી વિનંતી કરું કે આપણે આ જે આપણું પુસ્તક છે એમને આપણે ઈ સ્વરૂપે જે છે ઈ કન્ટેન્ટ એને આપણે આપની સમક્ષ વિમોચન કરીએ. મહાનુભાવોને વિનંતી કરું કે આ વિધિમાં જોડાય. પૂજ્ય બાપુનું જે જૂનું પુસ્તક છે એ જ વિઝ્યુઅલ સ્વરૂપે આપણે એમને મૂકેલું છે. જે આ બુક એમને આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ આપણી મેર સમાજની વિકાસ ગાથા છે એ બુક અને આ બંને બુક છે એ આપણે ઈ સ્વરૂપે પણ મૂકેલી છે. આપણો જે QR કોડ છે એ QR કોડ આવે એની ઉપર તમે સ્કેન કરશો એટલે આપણી વેબસાઇટ ઉપર જશું અને ત્યારબાદ આપણે એક પછી એક પેજ આપણે ખોલીને આપણે એ પુસ્તક છે એ વાંચી શકીએ. બંને પુસ્તક છે એ આપણું ઈ કન્ટેન્ટ સ્વરૂપે આપની સમક્ષ વિમોચન થઈ રહ્યું છે. આ QR કોડ છે, QR કોડ સ્કેન કરવાથી આપણી વેબસાઇટ પર જવાશે. ત્યાંથી ટેકનિકલ વિભાગમાંથી સ્કેન કરી દો. હા, આવી રીતે આપણી વેબસાઇટ આવશે. સ્કેન જે QR કોડ છે એ તમે સ્કેન કરશો એટલે આવી રીતે આપણે વેબસાઇટ આવશે. નેક્સ્ટ. આ બંને પુસ્તક છે, પહેલા દેખાય છે મેર જવા મરદો અને બીજું છે એ સેકન્ડ નંબર પૂજ્ય માલદેવ બાપુ દ્વારા લિખિત જે પુસ્તક છે. બંનેની ગુજરાતી વર્ઝન છે. એ બંનેની જે આપણી ઈ કન્ટેન્ટ કોપી છે આપ એના પરથી વાંચી શકશો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ પોપટભાઈ.
આપણે સૌ એકવાર જોરદાર તાળીઓના નાદ વડે આપણા મેર સમાજના આ ત્રણ પુસ્તકો આપણા સૌ સુધી પહોંચાડવામાં આવ્યા. આપણે સૌનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરીએ છીએ. હવે આપણા સૌની વચ્ચે આપણા પોરબંદરના સોરઠિયા રબારી સમાજના પ્રમુખ અત્રે ઉપસ્થિત છે, તો એમને વિનંતી તેઓ મંચ પર પધારશે, પૂજ્યભાઈશ્રીનું ભાવપૂજન કરશે અને આપણા ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રીનું સાલ ઓઢાડી અને અભિવાદન કરશે. સાથે ખૂબ જ ઝડપથી આવી જવા માટે વિનંતી આપણા સોરઠિયા રબારી સમાજના સૌ ભાઈઓને. આપણા સૌની વચ્ચે આજે ઉપસ્થિત છે અધિક્ષર ઇજનેર શ્રી રાજકોટ માર્ગ અને મકાન વર્તુળ શ્રી નરેન્દ્રભાઈ જી શીલુ. એમને વિનંતી મંચ પર આવી અને પૂજ્યભાઈશ્રીના મંગલમય શુભાશીર્વાદ ગ્રહણ કરે. સૌ રબારી સમાજના ભાઈઓને વિનંતી કે ખૂબ જ ઝડપથી આપ સૌ મંચ પર આવી જશો. સાથે રાજકોટથી પધારેલા નરેન્દ્રભાઈ જે શીલુ એમને વિનંતી તેઓ પણ આશીર્વાદ ગ્રહણ કરવા માટે મંચ પર પધારે. સાથે વડોદરાથી આપણા સૌની વચ્ચે નાગાજણભાઈ ચૌહાણ ઉપસ્થિત છે, એમને વિનંતી મંચ પર મંગલમય આશીર્વાદ ગ્રહણ કરવા માટે થઈ અને પધારે. સાથે આપણા સૌની વચ્ચે અહીંયાથી થોડેક જ દૂર ખંભાળિયાની બાજુમાં વડોદરા ગામમાં જેઓ સુંદર મજાની સંસ્કૃત પાઠશાળા ચલાવી રહ્યા છે અને કથાઓ દ્વારા આપણા ભારતીય પરંપરા અને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે પૂજ્ય મગનભાઈ રાજ્યગુરુ પૂજ્ય બાપજી આપણા વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી મંચ પર પધારવા માટે. સૌને વિનંતી સમસ્ત સોરઠિયા રબારી સમાજ દ્વારા પોરબંદરના આંગણે જ્યારે આપણા પૂજ્યભાઈશ્રીના શ્રી મુખે આપણા મેર સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન થયું છે, ત્યારે સમસ્ત સોરઠિયા રબારી સમાજ દ્વારા પૂજ્યભાઈશ્રીનું ભાવપૂજન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના નાદ વડે આવકારીએ, વધાવીએ. અને હવે પૂજ્યભાઈશ્રીના ભાવપૂજન પછી ભાઈઓને વિનંતી કે આપ પ્રમુખશ્રીનું પણ સાલ ઓઢાડી અને અભિવાદન સન્માન કરશો. સૌને વિનંતી ખૂબ જ ઝડપથી ઉપક્રમ પૂર્ણ કરી અને મંચથી નીચે આવી જશો. સૌ રબારી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, પૂર્વ પ્રમુખ બધા દ્વારા ભાવપૂજન સંપન્ન થયું. પ્રમુખશ્રીનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના નાદ વડે આવકારીએ અને વધાવીએ. અને હવે આપણે આપણા ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રીને વિનંતી કરીએ કે તેઓ ખૂબ જ ઝડપથી અહીંયા મંચ પર પધારી અને 2 મિનિટમાં આજના આપણા ઉપપ્રમુખશ્રીઓની જે વાત છે એ વિશે આપણને સૌને અવગત કરાવશે. આદરણીય શ્રી વિમલજીભાઈ ઓડેદરા. આજે વડોદરાથી નાગાજણભાઈ ચૌહાણ પણ આવ્યા છે, તો એ પણ ભાઈશ્રીનો જે છે સાલ ઉઢાડી અને સ્વાગત કરે છે. લીરબાઈ પુટ્ટીઆઈ અને માલદેવ બાપુના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં વંદન. પરમાત્માનંદ ગિરિજી અને બીજા સંતશ્રી એના ચરણોમાં વંદન.
ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રીઓ, મહિલા મંડળ, બધા કમિટીઓના સભ્યો, એ સિવાય દેશ વિદેશથી આવેલા ભાઈઓ બહેનો, જુદા જુદા શહેરમાંથી આવેલા ભાઈઓ બહેનો, પોરબંદર અને આજુબાજુના વિસ્તારમાંથી આવેલા ભાઈઓ બહેનો અને પોરબંદરના ભાઈઓ બહેનો તથા બાળકો, વધારે સમય ન લેતા બહુ સંક્ષિપ્તમાં હું પ્રયત્ન કરું છું કહેવાનો, સમય ઓછો છે. પહેલી બાબત તો આ જે પુસ્તકનું વિમોચન થયું એની અંદર મારો એપ્રોચ હું પ્રમુખ થયા પછી એમ કહી શકાય કે ડૉક્ટર અર્જનભાઈ કેશવાલાએ કર્યો અને એ જે ચર્ચાઓ થઈ એમાંથી આ ઉદ્ભવ્યું છે પુસ્તક. બચુભાઈ આત્રોલિયા કે જે ઉપપ્રમુખ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના છે, બહુ સારી રીતે એનું સંચાલન કરી આખા આ સેક્શનનું એક ઉપપ્રમુખ તરીકે આજે તમારી સમક્ષ પહેલું ઈ પુસ્તક જેને કહી શકાય એવું આપણી જ્ઞાતિનું ઈ પુસ્તક કમિટીમાં જે કર્યું એ પછી સમાજમાં પણ મૂક્યું, એમાં ફેરફાર કરવાના આવ્યા એ ફેરફાર કર્યું અને પછી આ પુસ્તક બન્યું છે. અને છતાંય કોઈ નાની મોટી ક્ષતિ રહી હશે તો એ બીજા જે આપણું રિવિઝન આવશે એમાં આવી જશે. તો પુસ્તકો ઘણા લખાયા છે, પણ હું એટલું જ કહીશ કે આ પુસ્તક આપણી કમિટીમાં જે છે એ સત્ય ઉપર પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો છે બનાવવાનો અને સમાજમાં એપ્રૂવ કરી અને પછી આજે વિમોચન થયું. તો આખી કમિટીનું નરોત્તમભાઈએ બહુ સારી રીતે ખરેખર વિશ્લેષણ કરી અને પુસ્તક બાબત વાત કરી છે. હું એમાં વધારે નથી જતો, પણ ફરીથી આખી ટીમનો હું પણ આભારી છું પ્રમુખ તરીકે. અને ભાઈશ્રીના ચરણોમાં આજે પુસ્તક જે વિમોચન થયું એના માટે પણ પ્રમુખ તરીકે મને ખૂબ ખુશી થાય છે. આજે હું 2 થી બીજા 3 ઉપપ્રમુખશ્રીઓ બાબત બહુ સંક્ષિપ્તમાં કહી જઈશ. તો પહેલાં લાખાભાઈ કેશવાલા એ અમારા ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખશ્રી જે જામનગરથી છે, એ મેર ડિજિટલ ડિરેક્ટરી જે છે એ અને શુકલ્પ મેગેઝિન એનું સંકલન, એ સિવાય ખેતીવાડીમાં પણ પોતાનો સપોર્ટ, જ્યાં જ્યાં ફંડ કરવાનું થતું હોય ત્યાં પણ પોતે સપોર્ટ આપે છે. એ જ રીતે કારાભાઈ શુકાભાઈ કેશવાલા કે જે લીરબાઈની રથયાત્રા પછી એક ઉપપ્રમુખ તરીકે નિમી અને જે ધર્મનું અને ખાસ કરીને કારાભાઈના ભાઈ જે છે કેશુભાઈ, એ કેશવની અંદર લીરબાઈના પૂજારી પણ છે, એ મોટા ભાઈ એવા એના એક સારી રીતે એ જે ધર્મનું કાર્ય કરી શકે એના ભાગરૂપે એ કમિટીના વિભાગમાં જ એવા આ કારાભાઈની જે છે એ નિમણૂક થઈ છે, એ કાર્ય કરે છે. અને એ જ રીતે જે છે ગાંડા બાપા જે છે એ અમે આમ તો અર્જનભાઈ બાપુદ્રા નામ છે, મામા છે, હુલામણું નામ તરીકે બધા એ જ વાપરે છે, પણ એ ખરેખર સમાધાન કમિટીમાં એટલી જ મહેનત કરે છે. સાથે સાથે ક્યાંય ફંડ થતો હોય તો એમાં પણ એના ભાગરૂપે એ કામ કરે છે. અને ખરેખર સમાધાન કમિટીના પ્રમુખ એવા હરભમભાઈ ભારા છે. તો આ આજે 3 ઉપપ્રમુખશ્રીઓનું કામ મેં વાત કરી. કાલે ફરીથી 2-3 મિનિટ લઈ અને એ જ રીતે બાકીના ઉપપ્રમુખશ્રીઓની વાત કરીશ. તો વધારે સમય ન લેતા અહીંયા હું વિરમું છું. અને ખાસ કરીને ભીમાભાઈ અને રબારી ટીમના આપશ્રી બધા ઉપપ્રમુખો અને કમિટીનો પણ હું આભારી છું. આજે આપે જે અમારા ઉપર સ્વાગત મારું કર્યું એના માટે ખરેખર તમે મને જવાબદારી પણ આપી છે. આપણે બધી જ્ઞાતિઓ સાથે મળીને આ જ રીતે ભીમાભાઈ પોરબંદરનો વિકાસ સાથે મળીને કરીએ એ આહવાન સાથે હું